રસયુક્ત હોવું જોઈએ. માણસ પણ નીરસ હોય તો એની પાસે બેહવાનું મન નહીં થાય કે યાર બહુ બોરિંગ માણસ છે. અને ઘણાની પાસે તમે બેસો તો એટલો રસથી ભરેલો, આમ મજા આવી જાય. એટલે હું કહું ને કે બે પ્રકારના માણસો હોય. ઘણા જ્યાં જાય ત્યાં આનંદ થાય, ને ઘણા જ્યાંથી જાય ત્યાં આનંદ થાય. કે ગયો હવે મજા આવશે, હાવ બોરિંગ. ઘણા પાછા હું કે ખબર, બુંધિયાળ. આવા કાઠિયાવાડમાં તો સંબંધ છે કઈ એક એક થોડી ના કહેવાય. એમાં હાથમ આઠમના જુગાર રમતા હોય ને કોક એવું બાજુમાં બેઠો હોય ને પછી જો બધા દા હારતો હોય ને આ બુંધિયાળ છે, એ બાજુમાં બેઠો એટલે મારે એકે દાવ. અરે પણ તું રમવા હું કામ બેઠો? બુંધિયાળ તો તું છે. જુગાર રમવા હું કામ બેઠો તું? બુદ્ધિ વગરના બુંધિયાળ. જુગારમાં કોઈ જીતતું હશે? જુગારમાં હારેલો તો હારે, જીતેલો એ હારેલો જ છે. કારણ કે એનાથી એને ચસ્કો લાગશે, અને ચસ્કો લાગ્યો એટલે પછી મોટા દાવ, અને પછી એકવાર એવો હારશે ને કે હોય જીતેલું બધું. जिस तरह युद्ध में कोई जीतता नहीं, युद्ध में केवल काल जीतता है, मौत जीतती है, विनाश जीतता है. बाकी युद्ध में कोई जीतता नहीं. हारा हुआ तो हारता ही है, जीता हुआ भी वास्तव में हारता ही है. युद्ध किसी को विजय देता ही नहीं. जीतવું હોય તો યુદ્ધને નહીં, બુદ્ધને શરણે જાઓ. જેણે અંદરના શત્રુને જીત્યા એવા પ્રબુદ્ધ પુરુષો, એ ભગવાન મહાવીર, હા, હનુમાનજી મહાવીર, મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી. મનને જીત્યું, જેણે અંદરના શત્રુને જીત્યા એ મહાવીર. એટલે જૈનિઝમમાં જે નવકાર મંત્ર, એમાં નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો અરિહંતાણમ. અરિહંતોને નમસ્કાર. આમ અહિંસાની વાત કરે જૈનિઝમ, પણ અહીંયા એમ કહે છે કે જે શત્રુઓનો નાશ કરનાર છે, અરિહંતાણમ નમો, એને નમસ્કાર. પણ એ કયા શત્રુઓ? અંદરના શત્રુઓ. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર ઇત્યાદિ અંદરના શત્રુઓને જીતનારા એવા એ અરિહંતોને નમસ્કાર. ગીતામાં પણ ભગવાન કહે છે, જહિ શત્રુ મહાબાહો કામ રૂપમ દુરાસદમ. આ કામ, ક્રોધ, લોભ, વિદ્યેન મિહ વૈરિણમ, આ બધા વૈરી છે, શત્રુ છે, એને મારો. જહી, ખતમ કરો અંદરના શત્રુ. તો રાસલીલા એ કામને જીતવાની કથા છે. ભગવાનની વેણું સાંભળી કોઈ બોલાવતું હતું અને નીકળી ગોપીઓ પોતપોતાના ઘરમાંથી. એકબીજાથી પોતાના આશયને છુપાવતી, અલક્ષિતોદ્યમાહ. કારણ કે પ્રેમમાં ગોપનીયતા હોવી જોઈએ. તું ક્યાં જાય? તો હું તો અમથે ફરવા નીકળી હતી, આ જરા સરસ મજાની ચાંદની છે ને એટલે જરા આંટો મારવા નીકળી. તું? તો કે હું જરા કામ દૂધ નહોતું ને એટલે પાડોશમાં પસા કાકાને ઘેર દૂધ ઉછીનું લેવાની. અટાણે 11:30 તારા ભાઈને ચા પીવાની ઈચ્છા થઈ, અત્યારે દૂધ નહોતું. અલક્ષિતોદ્યમાહ. પ્રેમના બહુ ઢંઢેરા ન પીટાય. મેરે પિયા મેં તો ચુપ ચુપ ચાહ રહી, मेरे पिया मैं तो चुप चुप चाह रही, तुम बरसो जिम मेघा सावन, तुम बरसो जिम मेघा सावन, और मैं तो चुप चुप नाह रही, मैं नित नित नाह रही, मेरे पिया मैं तो चुप चुप चाह रही. પ્રેમમાં જેટલું સંગોપન હોય એટલો પ્રેમ પુષ્ટ થાય. પ્રેમના ઢંઢેરા ન હોય.
ભજનના પણ બહુ ઢંઢેરા ન પીટાય. એટલા માટે સાધુ સંતો બને ત્યાં સુધી ભજન અને ભોજન એકાંતમાં કરે. તો આમ ગઈ છે હજારો ગોપીઓ, પણ આમ દરેકનો વ્યક્તિગત રસાનુભવ. એટલા માટે કહે છે જેટલી ગોપીઓ આવી ભગવાન એની પરીક્ષા પણ કરી કે આ બધું છોડીને આવી છે એ ત્યાગ એનો આવેશજન્ય છે કે વિવેકજન્ય. ભગવદ રતિને કારણે સંસારના વિષયોથી વિરતિ થઈ છે ગોપીઓને, એટલે બધું છોડ્યું નથી, છૂટી ગયું. કરવો પડે એ ત્યાગ અને થઈ જાય એ વૈરાગ. આટલો ફેર છે ત્યાગમાં ને વૈરાગમાં. જે કરવો પડે એ ત્યાગ અને જે થઈ જાય એ વૈરાગ. ગોપીઓને સંસારના વિષયોથી વૈરાગ્ય થયો છે. કેમ? કૃષ્ણમાં રતિ થઈ એટલે વિષયોથી વિરતિ થઈ. અને પછી ભગવાન દિવ્ય રાસ કરે છે. જેટલી ગોપીઓ એટલા કૃષ્ણ, દરેકની હારે ભગવાન રમણ કરે છે. એસો રાસ રચો વૃંદાવન, વરહી પાયલ કી જનકાર. પાયલ કી જનકાર વરહી પાયલ કી જનકાર. હો पायल की झनकार वरही पायल की झनकार. ऐसो रास रचो वृंदावन, वरही पायल की जनकार. ऐसो रास रचो वृंदावन, वरही पायल की झनकार. घुंघरू खूब क्षमा छम बाजे, बजने बिछुआ बहुत बाजे. रवा कौंधनी केहू बाजे, अंग अंग में गहना बाजे. चुरियन की जनकार. हो अंग अंग में गहना बाजे, चुड़ियन की झनकार. ऐसो रास रचो वृंदावन, वरही पायल की जनकार. ऐसो रास रचो वृंदावन, वरही पायल की झनकार. જેટલી ગોપીઓ એટલા કૃષ્ણ. ભગવાન દરેકની સાથે રાસ રમે છે. પણ તકલીફ ક્યાં થઈ કે આને કારણે દરેક ગોપીને એમ થયું કે કૃષ્ણ કેવલ મારી સાથે રમે છે, કારણ કે હું બીજા બધા કરતા શ્રેષ્ઠ છું, તો બધાને છોડીને મારી હારે જ રમે છે. મારા જ છે, હી બિલોંગ્સ ટુ મી ઓનલી. આ પોઝેસિવનેસ જે છે ને ત્યાં વાંધો આવે. પોઝેસિવનેસ જ્યાં છે ત્યાં તો વાસના હોય. પ્રેમ હોય ત્યાં શું હોય ખબર છે? હી બિલોંગ્સ ટુ મી ઓનલી નહીં, आई बिलोंग टू हिम ओनली. बस इतना ही फर्क. कृष्ण तवास्मी, कृष्ण तवा हम प्रभु के. તમે 100% એના થાવ. આપણે ત્યાં બહેનો છે ને, સ્ત્રીઓ, એ લગ્ન પછી એનામાં લગભગ આવું સમર્પણ હોય છે. આઈ બિલોંગ ટુ હિમ ઓનલી. અને ઓલાને શી બિલોંગ્સ ટુ મી ઓનલી, એટલે પોઝેસિવ બહુ હોય. કોની યાર વાત કરતી હતી? કોનો ફોન હતો? કેમ આટલી લાંબી વાત હાલી? એ કોણ હતું? એવી શંકા કરે. એનું કારણ શું ખબર છે? એના મનમાં એમ છે શી બિલોંગ્સ ટુ મી ઓનલી. અરે શી બિલોંગ્સ ટુ યુ, દેટ્સ ટ્રુ. ડુ યુ બિલોંગ ટુ હર એન્ડ હર ઓનલી? પ્રેમમાં અનન્યતા હોય છે. તાસામ તત્સૌભગમદમ વિક્ષમાનમ ચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. ગોપીઓને એ જે મદ થયો સૌભાગ્યનો, એને જોઈને ભગવાન એ મદને, એ અહંકારને મિટાવવા માટે અંતર્ધ્યાન